બધું કરી નાખ્યું કમ્પ્લીટ થઈ ગયું. વધી ફોન કરવો તો ને વધી ફોન કરી નાખીએ. હલો, અરે ભુવાજી કેટલા હતા? તો આપડે રમેલ નું આયોજન તો કરી જ નાખ્યું. તો આવી જાઓ હવે તાણ. લ્યો મારા મોટા ભાઈ ના આલુ લ્યો. હલો, આવી જાઓ. અરે તમે એટલું તમે જોરાયું ને તમારે જોડે તે પછી તો અમારે સારું રહ્યું હોય એટલે આયોજન તો કરી જ નાખ્યું અમારે કમ્પ્લીટ. હું આજના આજ બધું તૈયાર જ છે. આવી જાઓ વાળો. એ હારું વાળો આવે છે. તાલાગીને આપણે જે જોતું હોય લાવી દે. આવડ્યા? હા ભુવાજી. અને આયોજન તો બહુ મોટા પાયા લાગે. હા ભુવાજી વાત સાચી તમારી હો. પણ બોયડી ની રજા લીધા વગર જવાનું નહીં. તો લાય તણ એક વધાવો છોડું. હા બરોબર. જો બોયડી મોર થતી હોય તો આપણે રમેલ માં મજા કરવા જવાનું છે. બરોબર. કે પાવડિયા? હા ભુવાજી. કે વેણ તો બોયડીએ રમતે આલ્યું હોય એવું? હા, કે જાઓ રમેલ માં કે કરો મજા. હાલો તાણ રમેલ માં જઈએ ને મજા કરીએ. તાણ ભૂવા પાણી કરવા જઈએ. હા. એ જય માતાજી. જય માતાજી. આવો ભુવાજી આવો. જય માતાજી. આખું આયોજન તમાર જાન નું જોરાયું તમાર જોડે તાર નું સારું હોય. હવે સાઈન હે ને બધાય આવવાના હો. એટલે હારું આયોજન તો સારું કર્યું હોય. બેહો જય બોલી. મહેમાન હજુ આયા નહીં. મહેમાન આયા નહીં. બોલો તો મહેમાન આવ્યા ત્યાંથી આપડે પાઠ બાંધીએ. રામ રામ ભુવાજી. આઈ જાય. માતાજી. જય માતાજી. મજાક ની માતા બોલે ભયા. તો ઉભો શાંતિ ને. આયોજન કર્યું હોય. ના બરોબર. હું શું કહું આમને બે હોય એટલે થોડુંક કે કમસાજી આપડે પાઠ પેલા બાંધીએ. બરોબર. બાંધી હું માતા બોયડી ને લાઈને બેહારો. તો કે રમેલ હે એની તો આપડે મારા માતા નું પૂછવું પડે. બરોબર. એટલે પેલા માળામાં લાવું અને પછી એના નામનો એને પાઠ બાંધું. બરોબર. પછી આપડે રમેલ ચાલુ કરીએ. બરોબર. ત્યાં સુધી મહેમાનો બધા આવે. તો એ બોયડી જો તું રજા હાલતી હોય, મને ખબર હે કે વગર સીઝન તારા બોરા ના આવે, પણ જો તું રજા હાલતી હોય આજ અને રમેલ હે અને આ રમેલ તારા નામની થાય હે, બાધા આલેલી કમ્પ્લીટ થઈ હે. જય માતાજી. તો હેડ એક એવું વેળ હાલ કે તું પાટમાં ઉતરી છે અને રમેલ સક્સેસ ને સક્સેસ વેણ બનાય. યાદ બોયડી વેણ બનાય. હવે બોયડી જો તું મોર હોય તો ચપટી ભરું આનો તું વધાવો બનાય અને તું હામી બે કે એ ભુવા હું તારી હારે ના હારે. જુઓ વધાવો હોય એ તો બોડી માં એને સાઈડ માં રાખો. થોડો નજીક આવી જાવ. એ બોયડી મોર રહેજે. એ આ બોયડી ને બિહારી. બરોબર. એ ભલે બોયડી સાઈડ માં બેઠા. હા. હવે મેન વાત કે બધી રીતે ખમા મજાનું વાત બધી તમારી થઈ જાય કમ્પ્લીટ. ચોક નો ચોક પડી ગયો. હારા વાના થઈ ગયા. બધું બોયડી ના પ્રતાપે તમે રમેલ રાશિ છે. અને નાથા ભુવન તમે બોલાયો, આમંત્રણ આલ્યું. પણ કે ભાઈ કે પાવડિયા ભુવાજી કે આપડે વાત થઈ હતી તેથી રમેલ ની. બરોબર કે તમારે હારા વાના તારા તો આપડે રમેલ મોટા પાયે કરશું. તો મોટા પાયે આજ રમેલ કરી હે. બરોબર. તો આજ નાથો ભુવો એવું કેવા માંગે કે રમેલ કરી હે. તો આજ ગામના બાર ગામના મહેમાનો આવશે. આયા હોય અને આવશે. તો મહેમાનો ના આપા દો. ચોક તમારે બધો થઈ ગયેલો જ છે. આજ આપણે કોઈ જાતનો ચોક કરવાનો નહીં. બસ ખાલી 5-10 મિનિટ ભણવાનું ખમાન મજા કહેવાની છે. બરોબર. મારી ભલે. તો હવે બોયડી ને ઉતારું હતું. ઉતારો પાવડિયા. ભુવાજી યાર રહેજે તાણ. તો કે બોયડી
આજ તારે ખમણ મજા છે કઈ કહેવાનું નહીં અને કોઈ જાતનું કઈ હે નહીં બસ રમેલ આમ તારી રમેલ તે કામ કર્યું એની રમેલ હે તો તારા ખમા અને મજા કહેવાની હે બરોબર ને બરોબર આગેવાન બરોબર હે ને બરોબર ભુવાજી એટલે ભુવાજી બોલે ને એટલે કથા વાળો સાંભળે ભાઈ આજ તો ખમાના મજા જ લેવાની છે બીજી વાત નથી કરવાની એ આજે કહું છું તો તમે એ પંચવારો તમે થોડું ભણજો ને કે તમે આજ બોલીને આમંત્રણ આલ્યા છે એટલું કેતી જઉં છું કે જીજન વગર મારો બોરો કોઈ આવતો નહીં ને બોરા ઈમણીમાં કઈ પાકતા નહીં એટલે તમારા પંચવારો જો બોરા ખાવા હોય તો તમારે એની રાહ જોવી પડે ભાઈ એટલે તમે સીઝન વગર તો બોડીએ જઈને ઉભા રહો તો તમને કોટા હાથ દેખાશે ભાઈ અમારી બુડી વગાડતી નહીં વગાડ વગાડ પાવડિયા વગાડ સીઝન પાવડિયા વગાડ બોરા પડશે અને કે ભાઈ પણ એ બોલો માડી આજ એવું કે હે બોયડી બોલો કે તમે વગર સીઝન જો બોયડી જઈને ઉભા રહેતા હોય હા માડી તો તમને બોયડી હારી ના લાગે ભાઈ અને વગર સીઝને તમે અહીંયા જાઓ વગર સીઝને અહીંયા જાઓ તમે અને જઈને ઉભા રહ્યો તો નકરા પોંદાનો કોંટા છે હાથ આવે એટલે વગર સીઝને તો કોઈને બોયડી હારી લાગતી નહીં પણ કદાચ તને સીઝન હોય અને સીઝન ની વેળા બની હોય ટાઈમ હોય અને જો તમને ટાઈમ મળી ગયો હોય ને કદાચ તને બોરા ખાવાની ઈચ્છા થાય અને સીઝન ના શેઠે જો બોયડી ઉભી હોય તો તમે આમ વગર સીઝને બોરા ના હોય તો જાઓ નહીં પણ સીઝન હોય અને કદાચ તને બોરા હોય તો તમને કદાચ ઈમે થાય કે લાય મારા છોકરા તો બે બોરા હું લેતો આવું એમ કરીને તમે જો કદાચ તને બોયડીએ જાઓ અને તમે બોયડી ના હાથ ના અડાડો ને જો તમને ખંચેરેલા બોરા ખવડાવે ને તો એ બોયડી મટી જાય પંચવારો એ આપણે હે માડી આપણે હે આજે બોયડી કે છે ને તમારે ભણવાનું છે કે તમારા શેઠે ઉભી હોય તમારા ગામમાં ઉભી હોય તો તમે બોલીને કોઈ બી તમે ટોચો કે ઘાણ મારતા નહીં વખતની એવી વેળા બનશે કે તમે બોલીને જોઈએ છે અને કદાચ તને તો તમારે 25 રૂપિયા તમારી જોડાણ નહીં હોય તમારું છોકરું તો રોતું હશે ને તમે સીઝન માં ત્યાંથી 2-3 બોરા લઈ જઈને તો છોકરા ને હાલશો તો રોતું સોનું ના રાખો તો હું બોલી તો કે ભાઈ પંચના ખમાન મજા કહું છું હવે બીજા ભુવાજી બાર ના હોય તો બોલાવો આપડે આખી રાત મજા તમારા પછી પેલા ઘરના ભુવાજી ને જ ગયા ને ઘરના પ્યારા હોય મહેમાનો હા લાવ આ તો ખાલી સન્માન માટે જ હોય બોલી હા આ તો કઈ ડાયરેક્ટ લઈ નહીં લેવાનું કઈ કોણ હે ભુવાજી કોણ આલે હા બેઠન ભુવાજી હાલો બેહો ગાદીના દર્શન કરો રામ ભગવું કરો શ્રી માતાજી હે તુવેર માતા ઓછો બોલો આ ડોહા અમુક સાંભળતા નહીં પા શું કહે ભયા તુવેર માતા તો કે તુવેર માતા ચાલો ડરજો ભુવાજી હા કે તારી સીઝન હોય તો
એ તારા ઘરે ઘરે શાક થાય છે ને ભલે ભલે એ પબ્લિક તારા પર જીવે છે તું તુવેર કહેવાય છે અને તારા દાળ ભાત ખાઈએ તમે કહો ભાવતા તારી એ વાત ના થાય ને વાત તારી અલગ છે એ તું તુવેર છે તું તો બધાયમાં ભળી લ્યા ભાઈ તું માતા કહેવાય ભલે હા મા મા એ સભા વાળો પંચ વાળો બધાને ખમાવો મા મા ખમા 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 બધા હા ખમ્માન મજા ભાઈ તું તુવેર આવ્યો હોય તો એક વેણ હાલ દેવ લે તાન ભોજી વેણ ખરું છે વેણ વેણ એ હાચું માળી હાચું તારા ધૂણવું હોય તો તને બે ઘરે ધૂણ વગાડ એ તાન પાવડિયા તુવેર આવે માળી તુવેર આવે. તારા કઈ કેવું હો માં ના બસ હવે તાન હું રજા લઉં તાન એવું હા એ હારું. તમાર મજા તો કહી દો કાકા છે મારી રજા હો તમારી રજા તો તાન બીજા ભોજન બેહરો તાન હા લાવો પાન લાવો બધા મંગા ભોજી મંગા ભોજી આવો ના બેહો ને તે ભોજી મંગા ભોજી આવો આ ટમેટીના ભુવાજી છે ને જો ભોજી તમાર ગટર ગટરના ભોજી ગટરના ભુવાજી એ તારી ગટરોની વાત ના થાય એ ભલે દીદી ભલે એ મારી મજાકની માતા બોલે ભાઈ એ તારી ગટર ના હોય તો પબ્લિક પોણી તો દવા દે આજે ગટર માંથી તું જો નીકળી હોય ને જો ગટર ઘરે ઘરે આવતી હોય તો આવજે 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 પંચવાળા સભાવાળા ખમા ભાઈ ખમા, ખમા. ખમા અલ્યા માથે હાથ તો મિલો મારી હે ગટર આવી એ ગટર રમે માવડી ગટર આજ લીલુડા માંડવે ગટર રમે માલિકે તારા વગર અમારે અધૂરું છે આજ તમે ના કે ગમે ગમે કરો તો પાણી પાણીના રેલે જાય હતો અલ્યા ગમે એટલું પાણી આવે ભોજી બોલે આપણો તમે અલ્યા ગમે એટલું પાણી આવે કે વરસાદ નું આવે કે નદી નાળા નું આવે ભાઈ, અને ભાઈ. બધું પાણી જો આ ગટર પી ના જાય તો ખમા મજા તો છો બસ બસ ખમા ખમા મજા બતાવો નહીં આલે પણ તાર છે લ્યો ના ના બતાવો આવો નહીં ભાઈ ભોજી બધો આવો ભોજી આવો ભોજી આવો આવો અલ્યા બધો સુકાય ભોજી. આવો ભોજી આવો અલ્યા આવો. અમારે નાટક આપશો. અલ્યા આપણે બીજા નાના ભાઈ બી હારો. આવો. એ આવો. મારા નાના ભાઈ લેબુડી, લેબુડી આવો, લેબુડી આવો. અમારા નાના ભાઈ બી હારો. લેબુડી માં time નથી. એ પાટ સેકન્ડ ના આવતા. ના, તમે કહો, ભુવાજી પણ. કે ગમે એવો તાવ આવે ને ગમે એવી સીઝન આવે ના પણ એ ભાઈ માતાનું ચોખ્ખું પાડો આમ ચોખવટ લેબોડી માતા હું હરકમ થઈ ગઈ મને લેબુડી માતા મજાકની માતા હા મજાકની માતા કે તારો મોર લઈને ઉકાળા કરી કરીને પબ્લિક પીવે છે ભાઈ ભાઈ તારા ઉકાળા કરી કરીને પબ્લિક પીવે છે એવી લેબોડી તું કહેવાય ભાઈ કે હા. જે કડવા લેબડે લેબોડી થઈને લટકી છે હા અરે તારા લેબડાનો તો પબ્લિક ધમાડો કરે તો મસરિયાઈ જેટા જતા રે એ ખબર પડી. જો એવી જ તું જો લેબોડી હોય અને અસલ લેબડાની લેબોડી હોય તો ઉતારી હાડે બાડી કડવા લેબડી લેબોડી આવે હું લેબુડી માતા ભાઈ મા માથે હાથ મિલો પેલા
અમારા રાજપાટના ભાઈ ગમાભાઈ હા, કે ગમે એવો ઉનાળો હોય ને શિયાળો હોય અને તારા લેમડાનો ધમાડો તો થાય તો વાત સાચી છે, પણ તારું લાકડું એ પણ જો રસોઈ કરવામાં કામ આવતું હોય બી તું લેબડાની લેબોડી અલ્યા નાના છોકરા તારી લેબોડી લઈને દેવા દાક રમતા હોય અને રમતા જો ચેક ને હમી અડી જાય તો હુજીન દડા જેવું ના કરી નાખતા મજા લઈએ. બોલો બતાવો એ છે મારી છે અમન મજા તો માં કહેતી જાજે અમાર મજા જ છે. ભોજી આવો બેહો ભુવાજી કાઢા ભુવાજી ના બેહો ત્યારે તમારે મને બેહાડો એ પણ તમારા હાથે નહીં ઉઠવાનું, એ ઉઠાશે આ મહેમાન. પેલા કમાન મજા બધું બોલી જ દઉં પેલા આબા તો દેવ માતાના પેલા તો એડવાન્સમાં બોલતા હે ને એડવાન્સમાં બોલતે થોડો આ તો એવું બધું માતા હિન્દી પાગર હે ને પાગર તું બોલી ઠંડી કરી શું એ આવજે એ પાગર આવજે આવજે તારી જરૂર પડી જાય પાવડિયા હા બુવાજી કે ભેંસીનો ગાયો જો છૂટી જ મેલી હોય હા બુવાજી અને ચરતી જતી હોય જો હારી પાંગર ભારી જાય હા બુવાજી અને તેની એ ભેંસીને ગાયાનું પેટ ભરનારી એ આ પાંગર છે પાંગર પાગર આજે આટલી વસ્તી બેઠી હોય અને જો તું નહીં આવી તો આજ માણસો તારી વાતો કરશે કે જો પાગર આવડો મોટો પાઠ માંડ્યો છે, આવડી મોટી રમેલ કરી છે અને પાગર જો તું નહીં આવી તો આ બધા મહેમાનો તારી વાતો લઈ જશે. એ પાગર પાગર માં કાચડી દીકશું વાવશે બહુ ડાગર એ પાગર આજ બોલ કઈ ના કઈ તો કઈ નહીં. આજ તારા વહાં આટલું બધું આયોજન કર્યું છે, કશું ના કઈ તો કઈ નહીં, ખાલી ખમાનો મજા તો બોલ મારી. હા આજ પાગર આવે મારી પાગર આવે ખરાવો નારે મારી પાગર આવે આજ ચોમાહાની season છે અને પાગર આજ તને લાવતા જો નાથુ ભુવાનો પરસેવો વર્યો હોય તો વધારે નહીં કેવું, પણ તને એટલું કહેવા માંગુ છું પાગર કે આજ બોયડીની શરમ ધરીને તું આવ્યો હોય તો તું શના કારણે ઊભી હતી એનું મને આજ તું જવાબ આલ. બોયડી હા મારું કેવું એવું છે કે તમે આગળ એક ભૂવો આવ્યો તો તમારી આગળ એ જૂઠ ભૂવો હતો. હા હતું અને એ ભૂવાના આધાર નહીં કર્યો મારે એનો હતું. વગાડ ભાઈ વગાડ.
કે આજ જો તું એટલા વાતમાં જો તું ઉભી રહી હોય તો આજ તારા જૂઠ ભુવાને અમે બોલાવીએ છીએ. ભાઈ કમસાજી. હા ભુવાજી. જી પેલો ભુવો તમે નક્કી કર્યો તો હા એ ભુવાને બોલાવો પડશે. માતા આવતા લેટ કરી છે ને થયું છે મોડું. તો આજ એ ભુવાને તમે કરો ફોન અને આવડી મોટી રમેલ કરી છે ને એ ભુવાને બોલાયો નહીં. એ ભુવાને તમે બોલાવો અને આજ એ ભુવાના પારકા આ ગાદી ઉપર બેહારી મારે કરવા છે. કરો ફોન કરો. અરે નાતુ ભુવા, હા જો ખરા ઓનાડે હા હા તમારી બુડી હા હા ભૂખી થઈ જઈ હશે ને હું પાંકા જો લીલી સમજવી ના કરું તો મારના પાંકની બગાડ ફોન કર્યો તો હા હા શું કીધું? અત્યારે થોડીક વાર લાગશે પણ ના બી હાલ જ આવો તમે. એવું બોલાવો બોલાવો એ ભોજન બોલાવો. હવે હા હવે તો હવે પાંકર તારે કઈ કેવું હોય? ના તો ભુવા હા મારી મજાકની માતા એવું કહે છે, હા હા મારી પાંકર એવું કહે છે ભાઈ હા હા કે જૂઠ ભુવાને હા હા તમે આ અભી હાલ જ ઉપસ્થિત કરો. આવે આવે માં મારા 2-4 વતન કહેવાય આવે આવે અને મારા 2-4 વતન કહેવાય ને ભાઈ. એ પાયલા કો ભુવાજી બેહારો ભમતાજી ભોજી માટે જગ્યા કરો ને થોડી. એ મારી યાદ તારા સેવકો ને તારા કંદોરિયા હાજર છે અને તારે હાથ દુખના પારખા કરવા હોય તો ઉતરી પડજે મારી પાંગર તને કેવરાવું છું. મારા મોરાના પેટ ભરનારી તું પાંગર યાદ. કે જૂઠ ભુવા હા તારી વાત એક વાત આઈને પડી ગઈ. બોલો બોલો માં કે મારે પાંકર નથી એ. તારી બકરી જોડે બેઠા રહીએ હાથું હાથું માં તો એને બતાવું પડી જાય. નાતું ભુવા હે મળી હે એ હે માં હાથું હોય હે 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 બાવળિયા હે કે હું માતા ગાદી પર ઉપસ્થિત નથી થતી હા હા માં અથવા તમારી બોડીના કારણે હું ગાદી પર રમવા પડી જાય. એ આજ બુડીની શરમ ધરીને મારી પાંગરે આવે પણ જેવી પાંગરે આવે જઈ આવો ભુવાજી. એ પાંગર રમતી જ આવે. કનુ ભુવા તમારા જૂઠ વતનો કોઈ ગરીબને ચઈ લઈ ગયા છે. ગરીબને જ નહીં પણ અમીરને ચઈ લઈ ગયા. ભુવાજી ઓછું બોલો, ઓછું વપરાય. હું એમ કહું ભાઈ હા બોલો. કે આ કનુ ભુવાના વતનો જૂઠ ભુવાના વતનો હા હા કે કઈક અમીર હશે બરોબર. એનું નાનકડું દુઃખ હશે હા હા પણ આ ભુવાજી એને રસ્તા પર લાવી તો હશે. કે આજે તારી હાચી વાત્યું હા ભણીને આજે પાંગર આજ બોયડી બોલે કે મારી તતો તો તારા ગામે ગામ ને ધામે ધામ તારો ભૂવો ફરી મર્યો છે. વાહ ભુવાજી વાહ. અને આજ મને કોઈ પકડવા ના આયા ને તારા જેવી પાંગર હે તો આવા જૂઠા ભુવા ન પકડી નાખ્યો. એ ગામ મને શેમ તારી વાત્યું થાય ન કરી પાંગર પાંગર ને પાંગર અને આવા ભુવાનો જો તું પલવાર માં પકડી નાખી તો પાંગર તારી વાહ વાહ કે હું પાગલ નહીં
પાગરે જૂઠ ફોન નહીં પકડ્યો કે તારી બુડીએ જૂઠ ફોન પકડ્યો છે તો તમારા ફરીવાર ગાદી પર ઉપસ્થિત થવું પડશે. હા માં તો હું રજા લઉં બાબા એટલે વધાવન આપી દઉં. હા. એ વધાવા આલે પાગર વધાવા આલે તો હવે કનો ફોન બેહારવાના હોવે, તમે કોનો ફોન પછી નહીં? બેહજો. એ પછી બેહવા દે, તમે પેલા કોનો બાજી. ફોન બેહવા દ્યો. કનો ફોન હા, તો એ બેહવા દો, વાંધો નહીં, ના ના બેહવા દો. હું શું કહું હજુ તો મજાકની માતા આ એવી તમે હે ને. વચ્ચે ના કરો, આ બધું ઓય, આજે મારી વાત તો આપણો હજુ મજાકની માતા એવી હે ને ઉભો થઈ જાઉં ને ગાડી પર તો હજી તારું જો આવવામાં હવે તો ખરે મજાકની માતા એવું કેમ પણ માં? હવે જુઓ આ તો તમને હજુ ખબર નહીં આમ સાઈડમાં રહી ઉવા. વાઇબ્રેશન મારે ત્યાં ગમે આદમીને આ તો તાણ મજાકની માતા ભાઈ આગળ આપો ને સુનિલભાઈને. સુનિલભાઈને આપો, સુનિલભાઈને. સુનિલભાઈ આવો આગળ. સુનિલભાઈ આગળ આવો. ના, ના, અહીંયા બેહું દે, વાંધો નહીં. અહીં આગળ આવો સુનિલભાઈ. અલ્યા, બરોબર. તું શાંતિ રાખ. કે માણી એ મજાકની માતા બોલે કે બાજુ ભુવન પકડતી હોય તો મારી ઘડી ને ઘડી રમવા ઉતરશે. હે તારી નાના નાના બાળ એ રાજી થઈને તારા બુરા કાકા છે ભાઈ. કે ભાઈ બોલો આજ પંચવારાને આવીશું તો કરું છું કે હે કનુ ભુવા બોલો બોલો માં દીદી બે ભાન થઈને તું પડ્યો તો ભુવા હાચું, માં હાચું. હાચું હાચું સમય આખરા તારસો માતા બોલા આપણો ખાલી તેથી તને પાગરના ભુવા અહીંયા હાજર હતા હોય પણ પાગરના ભુવા એવો ચોક નતો પાડ્યો કે હું ભુવો છું. અને મને નથી ખબર એવી મને બોયડીને નથી ખબર કે પાગરનો ભુવો અહીંયા છે તો તને કોઈ ઊભું કરવા વાળું દીદી નતું માં. અને તેથી આ બોયડીએ તને ખાલી પાણીનો છંટકાવ નાખ્યો અને તને ઊભો કર્યો તો સાચું હતું. તો એ વેળાને યાદ કરીને તને વાત કરું છું ભાઈ. બોલો બોલો માં કે તેથી જે જૂઠ હતું એ જૂઠ ના જોઈ જૂઠ ને નકરું જૂઠ ચાલે છે. તો આજ હાચા જૂઠાના પારખા કરીને જો હાચે હાચું જો રસ્તો ના બતાવતી જઉં તો હું બોયડી મટી જાઉં વગાડે. પાવડિયા ભુવાજી કે આપણે બે તેથી હેઠતા આવતા હતા. હા ભુવાજી. અને તેથી મેં તને વાત કરેલી કે આપણે ભુવો બે બાંધ થઈને પડ્યો છે ને આપણે ભુવાને હાજો કરવા જવાનું છે. બરોબર. અને તેથી આપણે બે હેડે આવતા હતા ને બોયડી આપણને સમાચાર આલીને સામે બલાડી થઈને કીધું તું તને યાદ હોય તો કે આ રમેલ તમારા નામની મોટા પાયે થશે ને થશે. પણ આપણે મેન વાત એ કે આપણે કનુ ભુવાને ભૂલી ગયા. ભલે જૂઠો ભૂવો હતો પણ પાઠ તો એના નામનો જ છે આર્યો. પાઠ એને માટે તો એના પાઠ ઉપર આપણે કલમ નાખી હતી અને હાચા જૂઠાના પારખા કર્યા હતા. અમે આટલાના પંથકના કોઈ ભુવા કનુ ભુવાનો પકડી શક્યા નહીં. પણ આ બોયડીનો ભુવો એક જ એવો છે નાથુ ભુવો કે એને પલ ઘડીમાં એને પકડી નાખ્યો છે. તો ભાઈ આગેવાન બોલો. દીદી તમે હાજરીમાં તો હતા જ. હતા. પાણી ઘડીક રાખો. ના પીજો. આ તો સાચે હોય ભુવાજી શું કરવાનું? ભાઈ ના થાકી યાર. એવું કોઈ ના? ના બસ ના. કે રજા વગર કશું થાય તમને નહીં. ભાઈ આગેવાન જો રજા વગર કઈ થાય નહીં. પણ આજ બોયડીને કઈક એવું તો ખૂટ્યું હોય કે ગમે એવો ભૂવો તોડતો હોય પણ ભાગડીનું ભોન તો હોય. પણ આજ નાથા ભુવાનો ભાગડીનું ભોન રહ્યું અને આજ નાથા ભુવાની ભાગડી ઉતરી જઈએ તો મારા બોયડીને એટલું બોલાઈને કેવું હોય કે બોયડી કઈક તો મારી ભૂલ હશે ને તારે મારી ભાગડી પડી હશે ને તો હેડ બોયડી આ હેડ વગાડ પાવડિયા કે વાળ 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 મારી વગાડ
પછી તાર 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 તારી પીડી તાર ભાઈ આગે બનો બોલો બોલો. અને પાવડિયા હા ભુવાજી. આજે તું મને વકારો કરતો રહેજે. હા ભુવાજી. હા. આજે બાર કા ગામને હેમાડે બોલીએ મને છેતર્યો છે. હા ભુવાજી. તો આજ બોલીએ મારી આજે પંચ વચ્ચે મારી ભાગડી આજ બોલીએ પડાવરાઈ છે. હા. તો હું બોયડીનો ખાલી એક વધારો લઈશ કે બોયડી મારી ભાગડી પાડવાનું જો કારણ હું મનમાં વિચારતો તો જો ઈ હોય ને તો મને વેણ હાલતું. અલા ભાઈ પેલું પાટમાં કહારું પડ્યું લઈ લ્યો. એટલે એ તો માતા આવે ને પાંખડે વળાવો માતા. આ બોડી માતાને કેમ ગોળી માતા આવે ને આઈ તો છે પાવડિયા જો પાવડિયા છે ને. એટલે ના તો ભુવા સાચું સાચું. એ ના તો ભુવા હા તમે પાકડી પાડવાનું કારણ કીધું હા હા, કીધું હતું ક્યાં વધે એમ. આપણે કરા પણ તમારે આગેવાન ચા પણ વચ્ચે બોલવા દે બોલવા દે. આ કારણ કીધું પાકડી પાડવાનું કારણ હવે કે આ માતાએ મને રજા આલી હવે હા. કહું હા પણ મારે પાકડી તો પડી જ જઈ હતી તમારી એ પડી હતી એટલે કઈ જોતા રહ્યા તો બાહુ જોઈ લઈએ તો પાવડિયા હા ભુવાજી. પાઘડીનું મારા મનમાં હતું હા હા. તો મને વેણ હાલે તો હું પંચ વચ્ચે વાત કરું બરોબર. અને વેણ બોલીએ તોડી દીધું. સાચું ભુવાજી. તો બોલીનું કહેવાનું એટલું હોય ભાગડી પાડવાનું કારણ એટલું હોય કે આપણે રમેલમાં આવવા માટે નીકળ્યા. હા હા. તો આપણે નીકળ્યા રસ્તામાં બોલી આવી હતી ખબર છે? સાચું સાચું ભુવાજી. આવી ગયું. તો આપણે બોલીને આપણે અહીં હેડ્યા તો તમે કઈક કાંકરું લઈને કઈક ખખડતું ઢેખારો માર્યો તો ના એવું ભુવાજી નહીં કર્યું આપણે. તો આપણી અંગત ગમે કોઈને ઢેખારો માર્યો હોય ને આપણા કાને કદાચ તો અવાજ આવ્યો હોય ને આપણે જોયું ના હોય ને ઉતાવળમાં આવતા રહ્યા હોય એવું બન્યું. એવું બનેલું ભુવાજી. તો ભાઈ આગેવાનો હા બોલો ભુવાજી. બોયડી આટલા માટે મારી ભાગડી પાડી હા હા. કે આ બોયડીને પૂછનારું જગતમાં કોઈ નહીં, બધા ગોરા ખાનારા જ છે. સાચી વાત હે. પણ કે તમે મને પાવડીઓ ને બે તમે મારા આંગણે અહીં નીકળ્યા હા હા. અને કોઈ છોકરા કસૂરો ગમે હોય મોટો નાનો કે ગમે હોય હા હા. એને પથ્થર માર્યો, હા હા. અમારી હાજરીમાં એને પથ્થર માર્યો, બરોબર. પણ અમે ઉતાવળમાં જોવા રહ્યા નહીં. નહીં. તો એ વાતનું આજ બોયડીને ખોટું લાગ્યું હોય એના ઉપરથી મારી ભાગડી બોયડીએ પાડી. હા હતું. તો હવે ભાઈ આગેવાન બોલો બોલો. તમારા પાગરમાંના ભુવાની ભાગડી પાડવાનું કારણ બોલો બોલો. આજ હું આવ્યો હોઉં તો કહેતો જઉં ના ના કેવું જ પડશે ને માં. કે ભાઈ ના તો ભુવો આવ્યો હોય તો બધો ચોક કરીને જશે, નકર ચોક કર્યા વગર જશે નહીં. નહીં. તો આજ ચોક કરવા આવ્યા છે ને ચોક કરવાનો છે. કરી નાખવાનો. તો હવે બે ઘડી મારી બોલીને હું પૂછી જોઉં. પૂછો પૂછો માં. બે ઘણી પૂછો. પાવડિયા હા ભુવાજી. વગાડ કે ફૂલડીમાં વાયા છે, બોયડીના પગલા પડે. ફૂલડીમાં વાયા છે જરા, બોયડીના પગલા વાગે. ગોરા ખાનારો હાથ લાવે, એ ભાઈ આગેવાન હા બોલો. બોયડીનું કારણ કહેવાનું ઈ હે બોલો ને. કે કોળૈયામાં દીવા બળે. બળે, કોળૈયામાં દીવા બળે અને બોયડીના પાંદા ખરે. તો પાગરની ભાગડીનું પાડવાનું પ્રમાણ મેં ગોતી પાડ્યું છે હા તો કહી દો માં. બે ઘડી. કે બોયડી એમ કે અમારા કોળૈયામાં દાણે દીવા બળતા હોય, સાચું. પબ્લિક બોરા ખાવા જાય, હા હા. પબ્લિક બોરા ખાવા જઈ હોય ને પાગર કદાચ તને બોયડીની નીચે હોય
તો પબ્લિક બોરા ખાવા જાય તો એ પાંગેર ઉપર પગ તો આવે ને તો એ પગમાં પાંગેર આવે ને એના હિસાબે તમારી પાઘડી ભોજી પડી પણ હવે એક બોલીને મનમાં વાત હે ભાઈ આગેવાન સાંભળતા જજો કે પબ્લિક તો આ ભુવા જ નાથું ભુવા પર કાવણ રોવણ તો ઘણા કર્યા પણ આઈકણ ઉપસ્થિત જ છે મહેમાન હોય કે ગમે હોય મારું નામ લેવું પણ મારી બોલીમાં એટલી તો તાકાત હે કે જો હીરો મને કદર છે નહીં ને તો મારી બોલીને એક કાંટો એવો એક કાંટો એવો નહીં રહે કે એને નહીં વાગે એવા કાવતરા કર્યા મારી પર કામણ ટોમણ એવા કર્યા કે ના તો ભુવાનું નામ નિશાન ના રહે પણ આજ બોલીનો સપોર્ટ એવો છે કે આજ બધા પ્રેમ કહું કે જો હીરો કગરી ના પડે ને જો એને નમતો ના લાવ ને તો બોલી મટી હજુ ઈ ભાઈ આભરે અને આજ હું આવ્યો ને કહેતો છું કે કૂતરા તો ગામમાં પૈસા કરે ગમે એટલા હોય તો અને સિંહ નો શિકાર કોઈ દી પુત્ર હીન થાય અને આ નાતું ભો એક જાતનો સિંહ અને ગામમાં કૂતરા જેટલાય વાહ દોડે ગમે એટલા દોડશે તો મેર પડશે અને હાલ કૂતરા આભરી રહ્યા એના તમારા ગામના જ કૂતરા આના આભરી રહ્યા અને પોતાનો પગ ખેંચવાળા બીજા ના હોય બાકી બાર ગામનો જાણતો નહીં કે આમની પથારી ચાકણ હોય છે આપણા હોય એમને જ આપણી પથારીની ખબર હોય અને જો આપણે એમને કગરાવા લાવીએ નહીં ને તો આપણી પગાર આપણી પથારી ઉપર લઈ જાય આપણી કઈ ઉપર આપણી પથારી ફેદી નાખે વગાડે અને કે ભાઈ આગેવાન ભાઈ ના નમવું તો ઘણું છે ભાઈ પણ પબ્લિક બેઠી છે વધારે એટલે રોગચેન જ બતાવવામાં એ પકડવામાં તો પકડી પાડ્યો છે ને મારી જોડે બધું છે હું જેવો તેવો ભૂવો નહીં હું મેરી વિદ્યા જાણું છું ને બધું જાણું છું પણ આપણે કોઈ દી એવું કર્યું પણ હવે હું એને એટલું કહેવા માંગુ છેલ્લી દાન નું કે જો એને મને કકર છે નહીં ને તો હું મારું છઠ્ઠું રૂપિયા ને બતાવી દેવાનું તો ખાલી આ પાંગર બે ઘડી ધોળે જોઈ રહ્યો કગરે નહીં ને તો એને હું મને બેઠે નહીં મેલો એવું હું બોલી કહેતી છું ભાઈ આગેવાન બોલો બોલડી નો ગુનેગાર કગરી પડ્યો બોલડી નો પાવર એટલે તમે જોયો અને હજુ તમે જોતા છો તો તમારા ભાઈ ભુવાને ઉભો કરનારું કોણ? બોલી મામા પાવડિયા તેથી પડ્યો બે ભાન થઈને અને આપડા બે આયા તેથી જતી વખતે મેં તને વાત કરી હતી યાદ હોય કે એટલે તુજે પાવડિયા જોજે આપણી પર કામણ ટોમણ થાય અને ઘણા કામણ ટોમણ થયા આપડી ગાડી પંપથી ઠોકાતા રહી જઈએ હવા પાણી કરીને આપણે રમેલ માં નાખતા હતા તાણે આપણે બોલડી ની યાદ કરી હતી તાણે આપણને ખબર હોય કોઈ નતું દર્પણ માં ભાઈ દેખાણો તો બીજું કોઈ નહીં અને આ બોલીએ તો આવા જેટલા પડતા પૂરી દીધા છે બોલી ના કાંટા છોડે ને એટલે વાગે તો ખરા ને કાંટા છોડે તો હું શું કહું આને હવે માફ કરી દો એટલે માફ કરું પણ આગેવાન બોલો ભુવાજી એ તમે મોર થો થઈ ગયે મોર પણ અને બોલી નું કેવું એ માનો તમે બોલો કે એ ભાઈ ને એવો બંધવો કે ગમે ત્યાં એ બોલડી ભારે બરોબર તો કોઈ બોલડી નું બોરું ખાવા એરો જાય હા તો પેલા બોલડી ને નમ્યા વગર એરો બોરું ખાઈ શકશે ગમે બુડી પારો તો બોરું ખાવા જો ને એટલે પેલા બોડી નમવું પડે ભાઈ બોલો પંચ બેઠી એને કહું કે જો કનું ભૂવો જો કદાચ તને બોલી ને નમ્યા વગર તો બોરું ખાઈ જાય ને અને જો અહીંયા ને વકાડીને મરાઈ ના નાખું ને તો આ બોલડી મટી તો
પાવડિયા તો ભાઈ આગે બનો બોલો બોલો એ આટલા આવી હું ને આટલા આવી હું તો આવી તો કહેતી રહું હા કે તમારા આ આખો પરિવાર ને તમારા બધાનું સારું થઈ ગયું હોય આ બોરડી એવું કહેતી હોય કે આ રમેલ તમે બોરડીના હિસાબે કરી છે એટલે ગમે તે બોરું ખાવા જજો તો ખોટો વાગવા દો ને તો બોરડી મટી જો મારી બોરડી કદાચ તમે બોરા ખાવા જાઓ અને તમને વગર અડે બોરા તમે ખાજો એટલે તમને કડવો ખોટો નહીં વાગે પણ જોજો તમે ધ્યાન રાખજો કે તમે મારી બોરડીને તમે દેખાડા બેખાડા કે ધોકા બોકા દેતા નહીં એટલે તમે એને ધોકા ને દેખાડા દેવો તો એના ભુવાના વાગે છે બોરીમાં તમને ખમા મજાકની માતા તમને ખમા તો હવે તમારા માટે સન્માન કરવા માટે ઘડિયાળ લાવ્યો તો ગિફ્ટ લાયા 25 લાખની હે ઘડિયાળ પાવડિયા હા ભુવાજી બોરડી માતાનું સન્માન થાય વગાડ માના રંબા દે સન્માન એવું જોઈએ પાવડિયા હા ભુવાજી આ બોરડીએ મેલજે હા ભુવાજી અને આ બોરડીની બક્ષિસ છે ગિફ્ટ છે હવે ભાઈ આ બધા પંચવારા બેઠા ને કહું કે બોરડી હવે ખમાન મજા કે અને આટલે પાટ વારે તો તમારે કઈ કેવું હોય તો કહેજો એટલે ભાઈ કહી દેજો પંચવારો જેને જે કેવું પંચવારા દુઃખ દૂર થઈ ગયું ભાઈ અને હું તો એટલું જ કહું છું કે આ સીએમ ઓફિશિયલ નો CS ઓફિશિયલ અમારા હનુમાન ઓફિશિયલ ચેતન હનુમાન ઓફિશિયલ ચેનલ આપણે તમારા બે છોકરા વાપરે છે હા તો આજ બોરડી આવી છે તો એટલું કહેતી જાય કે મહેનત કરે છે બહુ હા આ મહેનત નો રંગ એક દાડો તો બોરડી લાવે નહીં આ મહેનત નો રંગ એક દાડો બોરડી લાવશે ને બોરડી પર તમે વિશ્વાસ રાખજો તમે સીઝન ને બોરા ખાવા જજો એટલે સીઝન વગર જતા નહીં નકર તમે અમારી બોરડી તમે આવશો પાછા પણ જો કદાચ તને કાચા બોરા આયા છે અને તમે સીઝન વગર કાચા બોરા હશે ને તમે ખાવા જાઓ અને આવી મહેનત કરો અને આ મહેનત જોઈને બોરડી રાજી થાય અને કાચા બોરા હશે ને જો કાચા બોરા તમે ખાશો ને અને ગમે એવા કાચા લોટ જેવા બોરા ખાવ જો કશું થાવ તો બોરાના જો ઘરે મધ જેવા ના કરી નાખો તો બોરડી મટી જાય. હવે બોરડીનો એક વેણ લઈ લઉં પછી પાઠ વધારી લઉં બરોબર? એ મારી તારો પાઠ વધારી રમેલ સક્સેસ ને સક્સેસ લેડ એક વધાવો સહી વધાવો હે પાઠ વધારે પાઠ લો ભાઈ એક તાણી જેવી જય બોલો પાઠ વધી છે હેલો બોલી માત કી જય બોલો ચેતક હનુમાન કી જય. આમ નામ સીધી બેઠા જાજો અને મારું કહેવાની વાત શું હોય ખબર હે હા કેમેરામેન કેમેરો ચાલુ હોય હા. તો આપણે છેલ્લે પેલું બોલીએ ને હમ. આપણી ચેનલ બાબતે આ વિડીયો ખાલી મનોરંજન માટે બનાવેલો છે તેવું બધું બોલી જોતા નેડો તો જય માતાજી. અમારી ચેનલ એક ખાલી મનોરંજન માટે છે, એક હાસ્ય માટે છે. તો કોઈ પણ આ વિડીયો ભુવા જોવે કે કોઈ ગામના જોવે કે ગમે બહારના જોવે તો કોઈએ ખોટું લગાડવું નહીં. અને કહેવાનું કારણ એટલું કે આમાં કોઈ પણ માતાજીનું નામ કોઈને લીધું નહીં ને કોઈ માતાજીનું નામ આમાં આવ્યું નથી. આ તો ખાલી એક મનોરંજન માટે, એક હાસ્ય માટે, પબ્લિકને ખુશ કરવા માટે આ વિડીયો બનાવ્યો છે. તો કોઈ ખોટું લગાડતા નહીં અને કોઈ ભૂલ ચૂક થઈ હોય અમારાથી અમે કઈ બોલી ગયા હોય તો અમને માફ કરજો અને અમારી ચેતક હનુમાન ચેનલને તમે લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.